નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સ્થાનિકોના હિત માટે મેદાનમાં આવ્યા છે। નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલ પ્લાઝા પર GJ21 ના વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોને અગાઉ મળતી ટોલ મુક્તિ અચાનક બંધ કરી દેવાઈ એટલે ધારાસભ્યએ પણ નારાજગી વ્યક્ત કરી છે। ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો અને સ્થાનિકોને આ ટોલમાંથી મુક્તિ આપવા માટે માંગ કરી છે। કોઈપણ ચર્ચા વગર લેવાયેલા નિર્ણયને અનંત પટેલે જન વિરોધી ગણાવ્યો અને પૂર્વવત સ્થિતિ પાછી કરવામાં આવે તેવી માંગ કરી છે। જનતા પર વધારાનો આર્થિક બોજ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે તેવું ધારાસભ્ય અનંત પટેલે કહ્યું છે। જો ટોલ મુક્તિ ફરી શરૂ નહીં થાય તો જનતા માટે સાથે મળી લોકશાહી ઢબે આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે। પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ માટે મોકલવામાં આવી છે। નવસારી જિલ્લામાંથી પસાર થતો NH48 મુંબઈ દિલ્હી વાળો મુંબઈ અમદાવાદ વાળો જે રસ્તો છે એ રોડ પર સ્થાનિક નવસારી જિલ્લાના GJ21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલ ટેક્સ આપતા પણ નહીં હતા। પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલ ટેક્સના સત્તાધીશોએ GJ21 ના વાહનો પર પણ ટોલ ટેક્સ લેવાનું શરૂઆત કર્યું। અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે। અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી। એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે પરત ખેંચો અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, DDOનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે GJ21 ના વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું। જય આદિવાસી।